સરકારની ઉપર માછલા ધોવાથી આપણું દળદર ફીટશે નહીં. તમે જુઓ, છાતી કૂટવાથી મડદા બેઠા ન થાય, પણ જે જીવતા છે એ મડદામાં પ્રવર્તિત ન થાય, એ મડદા ન થઈ જાય એની કાળજી લેવી જોઈએ છાતી કૂટવા કરતા વધુ. એવી રીતે અત્યારે જ કસોટી છે કે ભારતનો તમામ નાગરિક સૈનિક તરીકે વર્તે. કારણ દેશનો સવાલ છે ને, સવાલ આખો આમાં જે ઈરાન, ઇઝરાયલ, અમેરિકાનું જે યુદ્ધ છે એમાં નથી ભારતનો કોઈ રોલ કે નથી હાથ. આપણી ઉપર તો આ આફત આકાશી આફતની જેમ ઉતરી આવી છે. જેમ કે અત્યારે ગઈકાલે અને આજે ગુજરાત ને સૌરાષ્ટ્રમાં વાવાઝોડું ત્રાટકું, મિની વાવાઝોડું. હવે જે લોકો ગેસની અછતને કારણે રેસ્ટોરાં, મોટા મોટા ધાર્મિક જે આશ્રમો કે ધાર્મિક મંદિરો જે છે ત્યાં મોટા મોટા રસોડા ચાલતા હોય, પાર્ટી પ્લોટ છે, લગ્ન ઇત્યાદિ કે બીજા કોઈ માંગલિક પ્રસંગો હોય, સારા માઠા, તો બધાએ શું કરેલું કે ગેસની કિલ્લત છે તો લાકડા લઈ આવો, કોલસા લઈ આવો. થયું કેવું કે ગેસની કિલ્લત તો હતી, લાકડા લઈ આવ્યા, વરસાદ થયો તો એ પર લઈ ગયા. એટલે તમારા નસીબ નબળા હોય ને તો તમે ઊંટ ઉપર બેઠા હોય ને તોય કૂતરું કરડી જાય, ઈ વંડી ઉપર બેહે. મૂળ આપણા નસીબ નબળા કે તમે લાકડાની રસોઈ કરવાની તૈયારી કરી, લાકડાના માધ્યમ થકી જે જૂનવાણી થતું હતું, તો હાટે વાવાઝોડું આવી ગયું. હવે તમે ઈરાન, ઇઝરાયલ, અમેરિકાના વોરમાં તો હજી કદાચિત વિપક્ષની દ્રષ્ટિએ તમે વિપક્ષના ચશ્મા પહેરી લ્યો તો સરકારની આલોચના કરી શકો, વિપક્ષના ચશ્મા પહેરે તો. બાકી જે ખરા અર્થમાં દેશભક્ત અથવા તો સમજદાર નાગરિક છે એ તો સમજી શકે કે આમાં ભારતના સરકારનો કોઈ રોલ નથી, બલકે આપણે તો પીડિત છીએ. આપણે પીડિત છીએ, આપણે પાર્ટી નથી, પીડિત છીએ. પણ હવે જે સરકારનો દોષ કાઢે એને કયો તમે વાવાઝોડામાં કોનો દોષ કાઢશો કે એમાં સરકારનો દોષ કાઢશો. એટલે કેટલીક આફતો જે છે એ સંપીને નિવારવા જેવી હોય છે. આપની જાણ ખાતર સર, અત્યારે વડોદરા, રાજકોટ, સુરત, મોરબી તમામ જગ્યાએ જે ઔદ્યોગિક ગેસ થી માંડીને રાંધણ ગેસની એટલી કિલ્લત છે કે નાના મોટા સેંકડો ની હજારોની સંખ્યામાં કારખાના, ફેક્ટરીઝ કે યુનિટ્સ એ બધા બંધ થઈ ગયા, તાળા માર્યા કાયદેસર. મોરબીમાં તો 1 મહિનાનું વેકેશન જાહેર કરવામાં આવ્યું. અને લીટરનો ભાવ અત્યારે ગેસનો તમે જુઓ, લીટરના 500 રૂપિયા વધી ગયા ને સિલિન્ડર અત્યારે તમને 4-4 હજાર રૂપિયા માંડ મળે, એ પણ માંડ. તો 15 દિવસથી આ ડખે ચડ્યું છે કમઠાણ અને અફડાતફડીનો માહોલ છે. સરકાર ગમે તેટલું કે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ ઘણી વખત રાજ્યસભા અને લોકસભામાં ગળા ખોખારીને કીધું કે પેલા જેટલો ગેસ વપરાતો હતો એટલો અને પુરવઠો આપવામાં આવતો હતો, ઈ પુરવઠો તો યથાવત જ છે અને વપરાશે વધી નથી ગયો. કારણ કે તમે અત્યારે તમારા ઘરે 2 ટાઈમ રસોઈ કરતા હો તો ઈરાન, ઇઝરાયલ ને અમેરિકાના યુદ્ધને કારણે 4 ટાઈમ નહીં કરવા માંડો. રસોઈ તો 2 ટાઈમ થવાની અને તમારો ખોરાક વધવાનો નથી. પણ પ્રોબ્લેમ શું છે કે પેલા જયારે તમે 21 દિવસે કે હવે 25 દિવસ સરકારે કર્યા, એ ગેસ સિલિન્ડર નો નોંધાવતા હતા અને આરામથી નોંધાવીને હોઈ જતા કે ભાઈ એ દિવસ આવશે તમને સિલિન્ડર મળી જ જવાનો. હવે શું છે, 21 દિવસ સરકારે કર્યા છે, 25 દિવસ, 21 ના 25 દિવસ, તો અફડાતફડી ઓર વધી ગઈ. 25 દિવસ પછી પણ નહીં મળશે એની શું ખાતરી, નહીં મળે એની પણ શું ગેરંટી. એટલે બધા અફડાતફડીમાં મારા તમારા જેવાના વધારાના ગેસ સિલિન્ડર, જે મારે ધારો કે અત્યારે પાઇપ દ્વારા આવે છે નેચરલ ગેસ, પીએનજી, પાઇપ્ડ નેચરલ ગેસ, હવે એ આવે છે, છતાં દાખલા તરીકે મારી પાસે સિલિન્ડરનું પણ એટલે આજે એલપીજી ગેસનું પણ જો જોડાણની વાળી વાત હોય તો લાગતા વળગતા લોકો શું કરે, મારા નામે ગેસ લઈ આવે ને વાપરે.
મારે તો પાઇપ થી જ ગેસ આવે છે, ધારો કે જરૂર તો છે નહીં. સરકારે પણ કીધું છે કે ભાઈ તમે લોકો અત્યારે જે લોકોની પાસે રાંધણ ગેસના સિલિન્ડરના જે એમ કે કનેક્શન છે અથવા તો એની સાથેથી વાપરે છે, એ લોકો ધારે તો પાઇપ દ્વારા નેચરલ ગેસનું પણ કનેક્શન લઈને યુઝ કરી શકે. 62 લાખ પરિવારો એવા છે અત્યારે, 62 lakhs, કે જે લોકોને આજુબાજુમાંથી જ એને ગેસ કનેક્શન મળી શકે એમ છે પાઇપ દ્વારા. હવે રાતોરાત આપણે કહીએ છીએ આપણાથી નથી થવાનું, પણ જો આવી કિલ્લતમાંથી ધડો લે અને એ એપ્લિકેશન કરી દે કે ભાઈ અમારે આ નેચરલ ગેસ જે છે પાઇપ દ્વારા પીએનજી જોઈએ છે, તો સંભવ છે કે આ કદાચ યુદ્ધ લંબાય અથવા ભવિષ્યમાં બીજે ક્યાંય ભગવાન કરે ન થાય, પણ કદાચ થાય તો પ્રોબ્લેમ ઓછો થાય ને. એટલે પ્રાયોરિટી બદલાવાની જરૂર છે સર. છે ખરો ડખો, કિલ્લત છે, એમાં કોઈ શંકા નથી. ગેસ એજન્સીઓની સામે લાંબી લાંબી કતારો લાગેલી હોય છે, પણ આપની જાણ ખાતર એમાં ઘરેલું એટલે પરિવાર દીઠ લોકોની આવશ્યકતા વાળા ઓછા અને ઘર ઘરાવ રસોઈ કરનારા, કેટરિંગ નો વ્યવસાય કરનારા, હોટેલ્સ ચલાવનારા, રેસ્ટોરન્ટ ચલાવનારા, બીજી કોઈ રીતે જમણવારના મોટા મોટા ફંક્શન કરનારા અથવા તો કરાવનારા, આ લોકોને શું કર્યું છે, એને બધા સિલિન્ડર વાળા જે છે એને શોધી કાઢ્યા, એની પાસેથી એના ડોક્યુમેન્ટ્સ લઈ લીધા, એના નામે બુક કરાવે, ઓટીપી આવે, એ સંબંધિત જ હોય, ઓટીપી આવે એટલે પછી ઓટીપી નો પેલા જવાબ આપી આવે, પૈસા જઈને સિલિન્ડર લઈ આવે. એટલે જેના ઘરે એક સિલિન્ડર આવતું હતું અગાઉ, એ યુદ્ધ પછી 3, 4, 5, 6, 7, 11, 14, 15 એમ આવે. પણ આ છે ને આંતરયુદ્ધ જે છે ને એ સંપથી અને કરકસર થી જ નિપટાવી શકાય, કારણ કે આંતરયુદ્ધ છે. સરહદ ઉપર સૈનિકો છે જ. સરહદી યુદ્ધ જીતવું બહુ સહેલું છે, શત્રુને હંફાવવો સહેલો, મિત્રને તો ઓળખો ત્યારે ખબર પડે કે આ શત્રુના રૂપમાં છે. એટલે આ જે આંતરિક યુદ્ધ આપણે છે અત્યારે કિલ્લત છે, તો હું તમને કહું કેટલાય એવા સમારોહો અત્યારે પણ ચાલી રહ્યા છે જે કદાચ અનિવાર્ય નથી. દાખલા તરીકે તમને કહું, ગીતા જયંતિ ને અમારા મંદિરનો 50મો વર્ષ પૂરું થાય છે, ને ફલાણા સ્વામી છે એનો આજે 100મો ઢીકણો જન્મદિવસ કે મૃત્યુ તિથિ છે. એટલે ભાઈ ઈ બધું તમે અત્યારે નિવારી ન શકો. તમે કોઈ મળતું હોય તો એને ચિતામાં બાળ્યા વગર હાલે નહીં એવું આપણે સમજીએ, અથવા તો બીજી કોઈ રીતે પણ એનો અગ્નિદાહ કરે, છૂટકો છે હાલો. પણ આપણે, હું તમને કહું, મેં આજે મોબાઈલ લીધો એને 1 વર્ષ પૂરું થયું, એવી પાર્ટી આપવાની ક્યાં જરૂર છે? હવે તો તમે ન આપી શકો. મોબાઈલ લીધો એના જેવી આ બધી બાબતો છે કે કેટલાક પ્રસંગો એવા થઈ રહ્યા છે બિલકુલ નિવારી શકાય એમ છે. તો બલકે ઈ લોકો એવા પ્રસંગ કેન્સલ કરી અને ખરેખર તો પ્રેસ આઉટ કરાવવું જોઈએ કે અમે લોકો કોઈ પણ ધાર્મિક સંસ્થા કે સામાજિક સંસ્થા કે ભાઈ અમે લોકો ફલાણા પૂર્વ આયોજિત હતું જ અમારું કાર્યક્રમ, અને ઈ કાર્યક્રમમાં આટલા લોકો જમવાના હતા, આટલા ટાણા 2 કે 3 ટંક, અને એમાં મિનિમમ આટલા 1000 ગેસના બાટલા તો વપરાવાના હતા ને હતા જ. પરંતુ દેશની સ્થિતિ અત્યારે નાજુક છે અને કેટલાય ગરીબના ચૂલા જે છે એ સળગી ન ઉઠ એટલે એ ઠરી જાય એવી, હાલે સળગે નહીં, પ્રગટી ન શકે એવી સ્થિતિ છે. ત્યારે અમે લોકો એવો નિર્ણય કરીએ કે આ તથાકથિત ઉત્સવ હાલ તુરંત મોકૂફ રાખીએ. આવું જો પ્રેસ આઉટ કરવામાં આવે તો બીજા એમાંથી પ્રેરણા લે. જન્મદિવસ ન ઉજવો તો હું કઈ, મારે 50 વર્ષ થયા હોય ને હું ઉજવું નહીં તો 51માં નહીં પ્રવેશું એવું તો છે નહીં. તો 52માં ઉજવી લેજો ભયંકર સારી રીતે, એમાં શું ફેર પડે? સરકાર હાઈ લેવલ કમિટી બનાવીને એવું નક્કી કર્યું છે કે બને ત્યાં સુધી કાળા બજાર ન થાય અથવા તો વિતરણ વ્યવસ્થા ન ખોરવાય એનું ધ્યાન રાખો. પછી બીજી વ્યવસ્થા કરી છે, આવશ્યક ચીજ વસ્તુ ધારો લાગુ કર્યો છે કે કોઈ સંગ્રહખોરી કરે તેને કડકમાં કડક સજા કરવી. 25 દિવસને જે 21 દિવસ હતા એના બદલે 25 દિવસ કર્યા છે. ગામડામાં 45 દિવસે બાટલો નોંધવાની વાત કરી છે. ગામડામાં બીજું બળતણનું વૈકલ્પિક વ્યવસ્થા હોય છે મોટા ભાગે, એટલે એ કરી છે. પછી જે એલપીજી છે એનો
એ લોકો પ્રોડક્શન વધારવાની વાત કરી છે, જે અત્યારે 28% જેટલું હવે સમાચાર મળે છે કે 40% જેટલું એલપીજી નું પ્રોડક્શન વધારી રહ્યા છે. તો સરકાર, એક વસ્તુ કહું સરજી, ભલે વિપક્ષ ગમે તેમ કે, કોણ સરકાર મૂર્ખ હોય કે જનતાની ટીકા સાંભળવાની આતુર હોય? એવું તો હોય નહીં. તમારી પાસે કે મારી પાસે 5 કરોડ રૂપિયા હોય તો હું શું કામ ફ્લાઇટમાં ન જાઉં કે સારી જિંદગી ન જીવું? પૈસા ન હોય તો પછી બાના કાઢવું એ જુદી વાત છે, સાદગીના. પણ પૈસા હોય પછી શું કામ? એમ સરકારે ખીચામાંથી એક તો કાઢવાના છે નહીં. માની લ્યો એને, અને ગેસ આપીને એને ક્યાં કહે? તો પછી ધારો કે એની પાસે એટલી બધી ઉપલબ્ધિ હોય, બધાને મફતમાં ગેસ સિલિન્ડર આપીને વાહવાહી ન લૂંટાવે. એવું નથી કરતી, એ પણ મહેરબાની છે. આપણે જે કેટલોક રિઝર્વ ફંડ જેમ હોય છે, એમ રિઝર્વ જે આપણો સ્ટોક હોય છે પેટ્રોલ ડીઝલમાં પણ જાપાનમાં સૌથી વધુ હોય છે. 230-40 દિવસ જેટલો પેટ્રોલ ડીઝલનો પુરવઠો હોય છે. અમેરિકા કરતા ભારતને બધા આપણે 90 દિવસ, 70 દિવસ, 85 એવું છે. તો એ પેટ્રોલનો જથ્થો છે, યુદ્ધ જેવા સમયમાં કામ લાગે. એ એમને અણુબોમ્બ થી પાછી કે ન રમાય. પાછી કડે રમવાના પાણા જુદા હોય, અણુબોમ્બ જુદા હોય. અણુબોમ્બ થી પાછી કે ન રમાય. એમાં રિઝર્વ જે ફંડ કયો કે રિઝર્વ જથ્થો કયો, એને એમ સામાન્ય રીતે વાપરી ન શકાય. જ્યાં સુધી બને ત્યાં સુધી કરકસર ઇત્યાદિ વ્યવસ્થા કરવી પડે. મારી તમારી નોકરી હોય જાય અથવા પગાર ઓછો આવી જાય તો આપણે કઈ ઘર બાળી નથી નાખતા. આપણે બે શોખના વસ્તુ ઓછી કરીએ અને જરૂરિયાત ઉપર પ્રાયોરિટી આપીએ. તો સરકાર એના લેવલ પ્રમાણે જે કોશિશ કરે છે, જનતાએ આવા સમયે જ્યારે કે થર્ડ વોર લડે તો કોક છે, આપણે તો ખામિયાજા ભોગવનારા છીએ ને. આપણે કારણે, એટલે કે કેન્દ્ર સરકારને કારણે કે નરેન્દ્ર મોદીના કારણે ધારો કે ઇઝરાયલ હળગ્યું હોય અને આપણો ડખો થયો અને આપણે માથા કર્યું. ઠીક છે, તમારી જાણ ખાતર આટલી બધી બાકા ઝીક બોલે છે, તેમ છતાં જે કહેવાય છે ઓલો જે હોર્મુઝ સ્ટ્રેટ, એ જે આખી એક વિસ્તાર છે, ત્યાં આપણે શિવાલિકા અને નંદાકિની કે જે એ બે નંદાદેવી, આ બે જહાજ આપણે કાઢી આવ્યા ને. તમે વિચાર કરો કેટલું એમાં 92,70,000 લીટર, આટલું એમાં એટલા ટન આપણે એમાંથી બે જહાજનું કરો તો 92,70,000 ટન ઈ સહી સલામત અહીંયા ગુજરાતના કચ્છના કંડલા બંદર સુધી લઈ આવ્યા. બોલો. તો આ પણ નહીતર ન્યા તો બાકાજીક જ બોલે છે. આપણે જાણીએ છીએ જે રાષ્ટ્રના મૂળ વડા હતા આયતોલા ખોમીની, ઈ સહિતના 65 લોકોની કબ્ર કરી નાખી હોય એક જ ધડાકે. મેઇન રાષ્ટ્રપતિ કયો, વડાપ્રધાન કયો, જે ગણો તો છગડીયો કાઉન્સ કરો, એ બધું ઈ નહીં હતા, એને તો મારી નાખ્યા. એના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર હમણાં હતા, એને મારી નાખ્યા. રોજે રોજ આપણે વાંચીએ છીએ, સાંભળીએ છીએ. અચ્છા, આપણે ત્યાં આમ છતાં સરકારે ગમે તેમ ડિપ્લોમેટિક સંબંધો એવા કેળવા છે. નહીં તો સરજી આપણે બધા, આખું જગત જાણે છે કે આપણો અત્યારે રૂખ કોના તરફ છે વધારે? ઇઝરાયલ તરફ. ઈરાન આપણું મિત્ર, ઇઝરાયલ આપણું મિત્ર, પણ ઈરાન વોઝ, ઇઝરાયલ ઇઝ. આટલો ફેર છે. ઓલું છે ખરું પણ હતા જેવું, કારણ કે આપણો એની હારે પારંપરિક સંબંધો છે. અને ઈરાનમાં આપણે ચાબહાર બંદર એટલા આટલું તો બનાવ્યું કે પાકિસ્તાન જેવા અકોણા પડોશી ત્યાં જયા વગર આપણે બારોબાર વિશ્વના અનેક દેશોમાં જઈ શકીએ. એટલે આપણું ત્યાં બુદ્ધિપૂર્વકનું વ્યવસ્થા છે. પણ આ ઇઝરાયલ છે જેણે આપણને 71 થી 65 થી 71 ના યુદ્ધમાં શસ્ત્રની રીતે પણ મદદ કરી અને ગોપનીય ચીજો પણ, ગોપનીય બાબતોમાં પણ ઇન્ટેલિજન્સ જેને કહેવાય એની પણ આપણને મદદ કરી ભારતને. એ ઈરાને નથી કરી. ઈરાને તો કાશ્મીરનો મુદ્દે પાકિસ્તાનનો ટેકો આપેલો. તો આપણે જે નવી પેઢીને ખબર ન હોય તો કહીએ કે ઇઝરાયલની તરફદારી થોડીક આપણે કરી છે, છતાંય ઓન રેકોર્ડ તો આપણે બધા ન્યુટ્રલ છીએ. ઓન રેકોર્ડ આપણે હંમેશા વડીલની જેમ જ કીધું ભારતે, બસ શાંતિ રાખો, શાંતિ રાખો, બાજુમાં છોકરા બાતાઓને વડીલ કે ને એમ આપણે તટસ્થ રહ્યા છે. આપણે ઇઝરાયલને નથી કીધું કે ભાંગી નાખો, ઈરાનને નથી કીધું તમે ભાંગી નાખો, કોઈને કાંઈ નથી કીધું. અને એવી આપણી ડિપ્લોમસી છે કે વિશ્વની વાયડી મહાસત્તા, કહું મહાસત્તા નહીં ખાલી વાયડી, ઈ અમેરિકા જે છે ને ડોનાલ્ડ ટ્રમ્પ જેવો એનો શાસક છે અત્યારે, કિંગ જોંગ જેવું જ કામકાજ છે આમ જુઓ તો,
તો પણ એણે કીધું કે ભારત રશિયા પાસેથી 30 દિવસ સુધી પણ આ ઓછા સસ્તામાં સસ્તું ક્રૂડ ઓઇલ છે ખરીદી શકશે. એ મેતલ એને આપી. તો ડિપ્લોમેટિક વિજય ન થયો. ભલે એક તરફ લોકો એમ કહેશે આપણને સાંભળીને કે ભાઈ એનો અર્થ એમ થયો કે અમેરિકા તમને મંજૂરી આપે તો અમેરિકા તમારા શું છે, એ બોસ છે. એટલે ભાઈ હવે ઈ બે ઘડી મૂકો. શું કામ? તમે એવી મહાસત્તા તો નથી જ નથી. અત્યારે અમેરિકા અને ચીનની વાતો થાય, આપણે રશિયા, ચીન, અમેરિકા, પણ આપણે એવી છે નહીં. હજી થવાની વાર છે. પણ આપણી કમસે કમ એટલી ઉપલબ્ધિ તો ખરી ને કે અમેરિકા જેવું વિશ્વનું સૌથી સશક્ત રાષ્ટ્ર પણ ભારતને કે છે કે ઓકે તમે રશિયાથી 30 દિવસ સુધી હજી ખરીદી શકો. રાઈટ. તો જ્યારે વિશ્વ આપણું દુશ્મન હોય સરહદ પારનો, ત્યારે તો આપણે જેને ગાડામાં બેઠા હોય, જાન જોડી હોય, એના ગીત ગાય છે કે નહીં? પછી એની અકોણાઈ હોય એ પછી કહેવાની હોય ને.